કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ ગણાવાતા વિવાદિત નિવેદન બાદ સમગ્ર રાજ્યભરમાં વિરોધનો માહોલ સર્જાયો છે। આ નિવેદનને લઈને રાજ્યભરના અનેક શહેરો અને જિલ્લાઓમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં મૌન ધારણાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ મોઢા પર કાળી પટ્ટી બાંધી હાથમાં પ્લેકાર્ડ લઈ ખડગેના નિવેદનની કડક નિંદા વ્યક્ત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ ભાજપના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે મલ્લિકાર્જુન ખડગેએ પોતાના વિવાદિત નિવેદન બદલ તમામ ગુજરાતીઓ પાસે જાહેરમાં માફી માંગવી જોઈએ। ભરૂચ જિલ્લા ભાજપે કોંગ્રેસ અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષની આવી માનસિકતા અને નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢતા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ગુજરાતના સ્વાભિમાન સાથે કોઈ પણ પ્રકારનું અપમાન સહન કરવામાં નહીં આવે। આ મૌન ધરણામાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। આગેવાનોએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી મહાન વ્યક્તિઓની પાવન ભૂમિનું આ અપમાન ગુજરાતીઓની જનતા ક્યારેય સહન નહીં કરે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કે જેઓએ તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન વારંવાર ગુજરાતીઓનું અપમાન થાય, દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું અપમાન થાય, તેમજ દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું અપમાન થાય એવા શબ્દો ઉચ્ચારેલા છે, ગુજરાતીઓને અભણ કહ્યા છે, મૂર્ખ કહ્યા છે। તો એની સામે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તરફથી આજે પાંચબત્તી ભરૂચ મુકામે એક મૌન સભાનો કાર્યક્રમ રાખેલો છે અને આ મલ્લિકાર્જુન ખડગે પોતાનું નિવેદન પાછું ખેંચે અને ભારતીય જનતા પાર્ટી પાસે માફી માંગે એવા ધ્યેય સાથે આજે આ મૌન કાર્યક્રમ રાખવામાં આવેલો છે।